अगर समाचाરમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે તો ભાજપની તૈયારીઓ જોવા મળી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી જેમાં ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા થશે। બપોરે 1 કલાકે યોજાશે સેન્સ પ્રક્રિયા। પીએમના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। સાથે જ દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાશે। तो पीएमના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। બપોરે 1 કલાકે યોજાશે સેન્સ પ્રક્રિયા। ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા થશે શરૂ। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે શરૂ। રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ જોવા મળી છે તો ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં શરૂ तो भाजप द्वारा सेंस की प्रक्रिया करवामां आवी रही है। भाजप द्वारा राजकोटમાં कमलम खाते सेंस प्रक्रिया थशे शरू जेमां बपोरे 1 કલાક યોજાશે सेंस प्रक्रिया। पीएमના આગમન બાદ सेंस प्रक्रिया हाथ धरवामां आवी છે तो दावेदारो समर्थको સાથે सेंस प्रक्रियाમાં જોડાશે। तो राजकोट लोकसभाની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ જોવા મળી છે। ભાજપની તેજ તૈયારી જોવા મળી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા થશે શરૂ। બપોરે 1 કલાકે સેન્સ પ્રક્રિયા યોજાશે। પીએમના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાશે। तो महत्वपूर्ण समाचार लोकसभाની ચૂંટણી પહેલા ભાજપમાં એક્શન પ્લાન જોવા મળ્યો છે। એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાજપની તૈયારીઓ જોવા મળી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પૂર્વ તૈયારી છે તે ક્યાંક રાજકોટ કરી રહ્યું છે। ત્યારે રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ પણ સ્પષ્ટપણે દેખાઈ આવી રહી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। કહી શકાય કે ભાજપ દ્વારા રાજકોટના કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા આજે ક્યાંક બપોરે 1 કલાકે પ્રક્રિયા યોજાશે। ત્યારે વડાપ્રધાન મોદીના આગમન બાદ જ આ સેન્સ પ્રક્રિયાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। દાવેદારો અને જે સમર્થકો છે તે સેન્સ પ્રક્રિયામાં જોડાશે। એટલે કે એક ક્યાંક જે કહી શકાય કે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની હાજરીમાં આ સમગ્ર જે સેન્સ પ્રક્રિયા છે તે ખાસ તો યોજાવાની છે। ત્યારે કહી શકાય કે જે 1 વાગ્યાથી લઈને આ જે સમય ક્યાંક શરૂ થવાનું છે તે ક્યાંક બપોરે 3 કલાકે સેન્સ પ્રક્રિયામાં જે મોટા જે નેતાઓ છે તે પોતાની જે હાજરી છે તે ક્યાંક દેખાડવાના છે। ચોક્કસથી જે સમર્થકો છે, જે દાવેદારો છે તે ક્યાંક લોકસભાની ચૂંટણીને પહેલા ક્યાંક પોતાની જે માંગણી છે તે ક્યાંક પ્રદેશ કક્ષાના જે નિરીક્ષકો સામે મૂકશે અને જે પ્રદેશ કક્ષાના જે નિરીક્ષકો છે તે સેન્સ પ્રક્રિયામાં જે હાજરી આપવા વાળા જે દાવેદારો છે તેમની વાત સાંભળીને ક્યાંક મોવડી મંડળ સુધી આ વાત પહોંચાડશે। એટલે કે આ એક પ્રોસેસ છે। આ પ્રોસેસ ક્યાંક હાલ શરૂ કરી દેવામાં આવી છે। જી, ઘણા વિપક્ષમાંથી ભાજપમાં લોકો જોડાયા છે, કયા પ્રકારની તૈયારીઓ? ચોક્કસથી એક જે કહી શકાય કે વિપક્ષમાંથી અનેક જે નેતાઓ છે, એટલે કે કોંગ્રેસ હોય કે પછી ઘણા આપના નેતાઓ છે કે જે ભાજપમાં જોડાણા છે તેને લઈને પણ ક્યાંક હાલ અત્યારે સંકેત ચાલી રહ્યા છે કે કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ ક્યાંક જે ભાજપમાં જોડાણા છે તે સેન્સ આપવા આવી શકે। એટલે કે ચોક્કસથી ક્યાંક જે ભાજપના જે આવા જે ટોચના જે નેતાઓ છે કે જે ક્યાંક પ્રબળ દાવેદાર છે તે ક્યાંક આને લઈને ક્યાંક નાખુશ છે, પણ છતાંય તેમને પણ ક્યાંક સાંભળવામાં આવશે અને જે વિપક્ષના જે વિપક્ષથી ભાજપમાં આવવા વાળા જે નેતાઓ છે તેમની વાત પણ ક્યાંક પક્ષ સાંભળશે। એટલે કે નિરીક્ષકો આ તમામ લોકો તમામ જે નેતાઓની વાત સાંભળી તમામની જે રજૂઆત છે તે સાંભળી દાવેદારોની રજૂઆત સાંભળી
તે માહિતી એકત્ર કરી મોવડી મંડળ સુધી પહોંચાડશે. જે છેલ્લો જે નિર્ણય છે તે ક્યાંક ભાજપની જે મોવડી મંડળ જ લેતી હોય છે, કેન્દ્રીયનું જે મોવડી મંડળ છે તે જ લેતું હોય છે. એટલે આ એક માત્ર કહી શકાય કે એક સામાન્ય એક પ્રોસેસ છે, જેથી કરીને આગામી સમયમાં જે ચૂંટણી જ્યારે ડિક્લેર થવાની હોય ત્યારે આ પ્રોસેસ એક બાદ એક અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. અને આ પ્રોસેસ છે તે ગઈકાલે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા ત્યારબાદ શરૂ કરવામાં આવી છે. એટલે કે ચોક્કસ એક સંકેત એ પણ મળી રહ્યો છે કે ટૂંક સમયમાં જ જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, તે ડિક્લેર થઈ શકે છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ જોવા મળી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા થશે, જેમાં બપોરે 1 કલાકે યોજાશે સેન્સ પ્રક્રિયા. પીએમના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાશે.